ગુજરાતના મહાન કવિ કહો કે સંત કહો કે ભગત કહો એવા આખા ભગતની વાત કરવાની છે. આખા ભગત આમ જાતિમાં સોની હતા, પણ ટંકશાળામાં કહેવાય છે કે કામ કરતા હતા. એટલે જે રૂપિયા છપાય એમાં એ કામ કરી રહ્યા હતા અને બહુ જ જ્ઞાની હતા. અને તેમણે કેટલી પણ રૂઢિઓ જે ચાલતી હતી એ રૂઢિ પ્રથાને વિરુદ્ધ એમણે કેટલી છપ્પાઓ લખ્યા છે, એટલે અખાના છપ્પા તરીકે જાણીતા છે. એમાંથી અમુક આપણે વાત કરીએ. અખાએ કહ્યું કે વા વાયાથી નળિયું ખસ્યું અને પછી તે દેખીને કૂતરું ભસ્યું. વા વાયાથી નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું ભસ્યું. થયો બહુ શોર બકોર અને કોઈ કે મેં દીઠો ચોર. થયો બહુ શોર બકોર ને કોઈ કહે મેં દીઠો ચોર. લાંબી વિગત કરે વિખ્યાત, અખા વહેમની એવી વાત. આ વહેમ વિશે આપે કહ્યું છે કે વાયરો વાયો અને કૂતરું ભસ્યું અને એ દેખીને નળિયું ખસ્યું અને પછી બહુ શોર બકોર થયો અને કોઈ કે મેં ચોર દીઠો. એટલે આવી લાંબી વિગત કરે વિખ્યાત, અખા વહેમની એવી વાત. આ વહેમ વિશે આપે આ એક છપ્પો કહ્યો છે. બીજો છપ્પો આપે કહ્યો છે કે એક મૂર્ખને એવી ટેવ ને પથ્થર એટલા પૂજે દેવ. એક મૂર્ખને એવી ટેવ અને પથ્થર જેટલા પૂજે દેવ. તુલસી દેખી તોડે પાન ને જળ દેખી કરે સ્નાન. આખા આ વડો ઉત્પાત ને ઘણા પરમેશ્વર ક્યાંની વાત. હવે આ ઈશ્વર વિશે કહ્યું છે કે જે માણસોને અમુક કેટલાઓમાં શ્રદ્ધા હોય છે, પરંતુ પરમાત્મા તો વસ્તુ એક જ છે અને એક ઉપર જો વિશ્વાસ કરવો, એવું આખા ભગતનું કહેવું છે. બીજું એવું કહ્યું છે કે તિલક કરતા 53 ગયા અને જપમાળાના નાકા ગયા. તિલક કરતા 53 થયા અને જપમાળાના નાકા ગયા. તીર્થ ફરીને થાક્યા ચરણ ને અખાને પહોંચ્યો હરિને શરણ. કથા સુણીને ફૂટ્યા કાન, અખા ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. એટલે આખો બહુ રમૂજી અને બહુ ટીખળી અને બહુ જ સારા સ્વભાવના એક મહાન વ્યક્તિ હતા અને એમના કેટલાય છપ્પાઓ છે. એમાંથી અમુક 2-4 જે હતા મેં આપની સમક્ષ રજૂ કર્યા છે. અને આપે બહુ કહ્યો છે, દુગા પણ કયા છે. આંધળો સસરો ને સરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ.